નમસ્કાર દર્શક મિત્રો, નેશન પ્લસ ન્યૂઝના આ વિશેષ કાર્યક્રમમાં હું હેતલ ભગત આપ સૌનું હાર્દિક અભિવાદન કરું છું. દર્શક મિત્રો, 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સાથે સાથે વિશ્વ સંગીત દિવસની પણ ઉજવણી કરવામાં આવે છે. વિશ્વને સંગીતનું મહત્વ અને સંગીતની ઉપયોગિતા વિશે જાગૃત કરવાના હેતુસર આ ઉદ્દેશ્ય સાથે વિશ્વ સંગીત દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે વિશ્વ સંગીત દિવસની ઉજવણી સૌપ્રથમ 1982માં થઈ હતી, એટલે કે ફ્રાન્સમાં કરવામાં આવી હતી અને આ ફ્રાન્સમાં કરવામાં આવી સાથે સાથે વિશ્વના તમામ દેશોએ સમર્થન આપ્યું હતું. તેથી કરીને આ તમામ વિશ્વના તમામ દેશોમાં વિશ્વ સંગીત દિવસનું ખૂબ મહત્વ રહેલું છે અને આ સાથે જ સંસ્કારી નગરી વડોદરામાં પણ વિશ્વ સંગીત દિવસનું ખૂબ મહત્વ રહેલું છે, કારણ કે સંસ્કારી નગરી વડોદરા, જેને આપણે કલાનગરી તરીકે પણ ઓળખીએ છીએ, અને આ સંસ્કારી નગરી વડોદરાના કલાનગરીના કલાકારો એ માત્ર વડોદરા પૂરતું જ નહીં પરંતુ દેશ વિદેશમાં પણ તેમની નામના ધરાવે છે અને તેમનું નામ રોશન કર્યું છે. આ સાથે જ આપણે આજે વિશ્વ સંગીત દિવસ નિમિત્તે સંગીતના કલાકારો સાથે વાતચીત કરીશું, ખાસ વાતચીત કરીશું વિશ્વ સંગીત દિવસ નિમિત્તે કે તેનું મહત્વ શું છે. જેથી આપણા સ્ટુડિયોમાં ખાસ મહેમાનો ઉપસ્થિત છે. ડોક્ટર રાજેશ કેલકર કે જેઓ MS યુનિવર્સિટીમાં વોકલ વિભાગના હેડ છે અને સાથે જ વોકલ વિભાગના અધ્યક્ષ છે અને પૂર્વ ડીન તરીકે પણ ભૂમિકા ભજવી ચૂક્યા છે. આ સાથે જ છે રાકેશ દવે કે જેઓ MS યુનિવર્સિટીમાં વોકલ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે. તો આપ તમામ મહેમાનોનું અમારા નેશન પ્લસ ન્યૂઝના સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે. સૌ પ્રથમ તો ડોક્ટર રાજેશ સર, હું આપણે જો પૂછવા માંગીશ કે આપણી કારકિર્દી શું રહી છે, એ આપણા શબ્દોમાં વર્ણવો. વાત એમ છે કે અમારો જે પરિવાર છે, અમારી કોમ્યુનિટીમાં નાનપણથી જ સંગીત અને અન્ય કળાઓ છે, સ્પોર્ટ્સ છે, વ્યાયામ છે, એનો આગ્રહ રાખવામાં આવે છે. મારા પિતાજી સંગીતના શોખીન હતા, માતાજી સારું ગાતા હતા. એ રીતે એમણે પ્રોત્સાહિત મને કર્યા અને ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં 11 વર્ષની ઉંમરે હું દાખલ થયો ડિપ્લોમાના કોર્સીસ માટે. અને ત્યારથી એ યાત્રા અવિરત ચાલુ રહી અને એનો સંગીતનો એવો નશો લાગ્યો કે ઇન્ડસ્ટ્રીઝમાં સારી નોકરી હોવા છતાં મેં એ છોડીને પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીમાં હું પ્રોફેસરશિપમાં આવ્યો. વચ્ચે એમાં મને ભાગ્ય એવું પણ મળ્યું કે વિદેશોમાં, વેસ્ટ ઇન્ડિઝના 3 દેશોમાં જ્યાં સંગીત શીખવાડવા જવાનો મોકો મળ્યો, સુરીનામ, ગયાના, ટ્રિનિડાડ એન્ડ ટોબેગો, અને એ દરમિયાન યુરોપમાં પણ સંગીતનો પ્રચાર કરવાનો મને અવસર મળ્યો. તો એ રીતે મારું સંગીતનું કરિયર વિકસતું ગયું અને આજે હું બહુ જ ખુશ છું કે મારા થકી કે જે મને સૌથી ગમતો વિષય છે સંગીત, એને જ મેં કરિયર તરીકે અપનાવ્યું અને એનો લાભ અનેક વિદ્યાર્થીઓને મળેલો છે. અને જે તમારો સૌથી પ્રિય વિષય હોય અને એ જ તમારો વ્યવસાય હોય તો એના જેવી આનંદની પરિસ્થિતિ કઈ હોઈ શકે એ કહેવાની જરૂર નથી. તો એ રીતે મારું કરિયર શરૂ થયું. એટલે આ સાથે જ એમ કહી શકાય કે તમે વારસાઈનો જે વારસો હતો કે સંગીતમાં દરેક લોકો જોડાયેલા હતા તમારા પરિવારમાંથી, અને એ જ રીતે તમે વારસો જાળવી રાખ્યો છે. જી જી. આ સાથે જ રાકેશ સર, હું આપણે પણ એ જ પૂછીશ કે આપણી કારકિર્દી શું રહી છે અત્યાર સુધીનું, કેટલા પરફોર્મન્સ ને શું રહ્યું છે? હું જ્યારે નાનો હતો ત્યારથી જ ઘરમાં સંગીતનો માહોલ ખરો, ખાસ કરીને જૂના ફિલ્મ સંગીતનો. એટલે સંગીત કોઈ દેખીતી રીતે શીખ્યું નહોતું પણ સાંભળવાનું લોકોને બહુ ગમે તે વખતે. આ હું વાત કરું છું 77ની, જ્યારે મારો જન્મ થયો હતો. અને એ વખતે અમારા ઘરમાં બહુ જ જૂનું ફિલ્મ સંગીત, એટલે ખાસ કરીને સાયગલ પંકજ મલિક સાહેબનો જમાનો હતો એ વખતે, તમે બધા જાણો. ત્યારથી માંડીને મોહમ્મદ રફી સાહેબ સુધી, લતા મંગેશકર, મોહમ્મદ રફી સાહેબ, કિશોર કુમાર વગેરે સુધીના એ જમાનાનું સંગીત સંભળાવવામાં પણ આવતું. એટલે એમ કહી શકાય કે ઘરમાં સૌથી પહેલા સંસ્કાર મને તાનસેન બનવાના મળ્યા. એટલે તાનસેન શું છે એ સમજવા માટેની પહેલી સીડી મારા ઘરમાંથી શરૂ થઈ. ત્યાર પછીથી શાળામાં હું દાખલ થયો. અમદાવાદ નવરંગપુરા આશ્રમ રોડ પર છે એક બેરામુગાની શાળા, આપે કદાચ નામ પણ સાંભળ્યું હશે. એ શાળામાં અમારો એક વિભાગ હતો. એ વિભાગમાં
એ અંધશાળા એવું કહેવાતું, અને એમાં એક વિષય તરીકે સંગીત રાખવામાં આવેલું. બહુ જ પહેલા ભણવામાં બીજા બધા વિષયો જેમાં એ રીતે સંગીત પણ હતું, તો એ શીખવાનો ત્યાં મને અવસર મળ્યો. અને સ્કૂલનું મારું શિક્ષણ પૂરું થયું ને પછી અહીંયા વડોદરામાં MS યુનિવર્સિટીમાં આવવાનું થયું પરફોર્મિંગ આર્ટ્સમાં. તો અહીંયા આવીને કેળકર સાહેબ પાસે અને બીજા એવા અન્ય ગુરુજનો પાસે સંગીત શીખવાનો મને લાવો મળ્યો, જે હજુ પણ હું લઉં છું. અને એ રીતે મારી શરૂઆત થઈ, અને પછી ધીમે ધીમે એ શરૂઆતથી પછી મારું કામ એ રીતે ગાવાનું, સ્ટેજ પર ગાવાનું, બેઠકોમાં ગાવાનું વગેરે વગેરે એ શરૂ થયું, અને જે અત્યાર સુધી ચાલુ જ છે. હાજી. એટલે ખૂબ સરસ કહેવાય કે હું દર્શક મિત્રોને જણાવવા માંગીશ કે રાકેશ દવે સર એ પ્રજ્ઞાચક્ષુ છે, અને આ સાથે જ તેઓ પ્રોફેસર તરીકેની પણ ભૂમિકા ભજવી રહ્યા છે, આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે MSUમાં, અને આટલી સારી નામના પણ ધરાવે છે, એ ખૂબ ગર્વની બાબત કહેવાય. તો આ સાથે જ હું ડોક્ટર રાજેશ સરને પૂછવા માંગીશ કે આજે વિશ્વ સંગીત દિવસની ઉજવણી કરવામાં આવે છે, તો તેની શરૂઆત 1982માં તો થઈ, પરંતુ કઈ રીતે, એના વિશે તમારા શબ્દોમાં શું કહેશો? આપ સૌને કદાચ વિદિત હશે, ખ્યાલ હશે કે ફ્રાન્સ એક એવો દેશ છે, એણે કળા અને સંસ્કૃતિને બહુ જ પ્રોત્સાહન આપ્યું. હજારો વર્ષની પરંપરા રહી છે કે ફ્રાન્સમાં કળા અને સંસ્કૃતિ, એના મ્યુઝિયમ્સ બેસ્ટ, એના આર્ટિસ્ટ બેસ્ટ, એમના રાજ દરબારમાં, અને પછી લોકશાહી જ્યારે આવી ત્યારે ગવર્મેન્ટમાં મિનિસ્ટ્રી ઓફ આર્ટ એન્ડ કલ્ચર, એમણે બહુ જ હંમેશા પ્રોત્સાહન આપ્યું. એક ઉદાહરણ તરીકે હું તમને જણાવું, જ્યારે વર્લ્ડ વોર ચાલતું હતું, હિટલરે ફ્રાન્સ પર એટેક કરવાનો હતો, ત્યારે એમણે સૌથી પહેલા કહ્યું કે ફ્રાન્સના મ્યુઝિયમ પર તમે એટેક કરો. હવે એની પાછળનું કારણ એ છે કે ફ્રાન્સની જનતા જે છે એનો આત્મા એ મ્યુઝિયમમાં હતો, અને જ્યારે મ્યુઝિયમ પર એટેક થાય તો એ મેન્ટલી અને સાયકોલોજીકલી એ લોકો એમનો નાશ થઈ જાય. એટલે એને પણ, હિટલર જેવાને પણ મહત્વ ખબર હતું કે ફ્રાન્સના લોકો સંગીત, કળા, સ્થાપત્ય, ચિત્રકળા બધાને બહુ મહત્વ આપે છે. એવા ફ્રાન્સમાં એને ફિટેડ લા મ્યુઝિક એ રીતે એને કહે છે. આ એકચ્યુઅલી વિચાર 1981માં આવ્યો, તેના મિનિસ્ટ્રી ઓફ કલ્ચરના જે મિનિસ્ટર હતા જેક લેંગ, અને એમણે એક બહુ જ ગ્રેટ કમ્પોઝર હતા મોરિસ ફ્લરિસ કરીને, અને એમની મદદથી હજારો મ્યુઝિશિયન્સને લઈને એક પહેલો જેને કહેવાય કાર્યક્રમ કર્યો. ને આજે હવે સેંકડો તો નહીં, એટલે જેટલા દેશો છે મોટાભાગના દેશોમાં હજારો ની જગ્યાએ અલગ અલગ પ્લેટફોર્મ પર સંગીતનું પ્રદર્શન થાય છે, વર્કશોપ્સ થાય છે, લેક્ચર્સ થાય છે. પણ મને અહીંયા એક સંજોગ બહુ સરસ દેખાય છે કે આપણા લોકલાડીના વડાપ્રધાને આને વિશ્વ યોગ દિવસ તરીકે પણ જાહેર કર્યો, અને સંગીતને પણ સંગીત દિવસ તરીકે આપણે માનીએ છીએ. તો એનું સામંજસ્ય અથવા તો એમ સમાનતા શું છે? તો યોગ એક માનસિક અને શારીરિક ક્રિયા છે જ, એવી જ રીતે સંગીત પણ માનસિક અને શારીરિક ક્રિયા છે, કારણ કે એનાથી માનસિક શાંતિ તો મળે જ છે, અને જ્યારે સંગીત તમે કરો ત્યારે ઓટોમેટિકલી તમારો પ્રાણાયામ થાય. એટલે સંગીતને નાદ યોગ પણ કહેવામાં આવ્યું છે. તો આ એક બહુ સરસ સંજોગની વાત છે કે 21 જૂન એ ફક્ત યોગ દિવસ નથી, સંગીત દિવસ પણ છે, અને સંગીતને અમે નાદ યોગ તરીકે કહીએ છીએ. આજે સારા વિશ્વમાં જ્યાં અશાંતિ ફેલાય છે ત્યારે આ દિવસનું મહત્વ ઘણું વધી જાય છે. એટલે આ બંને વિષય દિવસ, યોગ અને સંગીત, પૂરા વિશ્વમાં શાંતિ સ્થાપવા માટેનું એક સબળ માધ્યમ બને એવી હું આશા રાખું છું. એટલે ટૂંકમાં કહી શકાય કે 21મી જૂન એ શારીરિક અને માનસિક આ બંને રીતે શાંતિ આપે છે, રાઈટ? સાથે જ રાકેશ સર, હું આપણે પૂછવા માંગીશ કે સંગીતના પ્રકાર આમ તો ઘણા હોય છે, તો સંગીતના પ્રકાર વિશે હું આપણી પાસેથી જાણવા માંગીશ. શાસ્ત્રીય સંગીત તો મૂળ જ છે, જેમ એવું આપણે કહીએ છીએ કે દરેક ભાષાઓનું મૂળ સંસ્કૃત છે, એવી રીતે દરેક સંગીતનું મૂળ શાસ્ત્રીય સંગીત છે, જે હર કોઈને, ચાહે સંગીતનો કોઈ પણ પ્રકાર હોય, જેમ કે લોક સંગીત છે, સુગમ સંગીત છે, ફિલ્મ સંગીત પણ સુગમ સંગીતનો જ એક ભાગ કહી શકાય,
ઘણા બધા એવા બીજા બધા પણ પ્રાંતના સંગીતો છે, પણ એ ગાવા માટે પણ શાસ્ત્રીય સંગીત એ એની પહેલી સીડી છે અને મહત્વની સીડી છે, એ તો છે જ. તો આ બધા એના પ્રકાર છે, લોક સંગીત છે, સુગમ સંગીત છે, સુગમ સંગીતમાં પણ ગઝલ છે, ભજન છે, ફિલ્મ સંગીત છે, બરાબર ને? એ રીતે લોક સંગીતમાં પણ તમે ઘણા બધા પ્રકારો છે, હાલાડા છે, ગરબા છે, લગ્ન ગીતો છે, વગેરે વગેરે. તો એ બધા પ્રકાર સંગીતના છે. હું એ બાબતમાં હું એડ કરવા માંગીશ કે એક ડોક્ટર અશોક રાનડે કરીને સંગીત શાસ્ત્રી થઈ ગયા. એમણે બહુ શાસ્ત્રીય રીતે સંગીતના પ્રકારોનું વિભાજન કર્યું છે. એક સૌથી પહેલો પ્રકાર છે, એટલે સૌથી જૂનો, જેને કહેવાય આદિમ સંગીત અથવા પ્રિમિટિવ મ્યુઝિક, એટલે આદિવાસીઓનું જે ઓરિજિનલ મ્યુઝિક છે એમાં કોઈ શાસ્ત્ર નથી, જે સહજ નીકળે છે તે. પછી આવે છે લોક સંગીત. હવે તમારી દૈનિક ક્રિયાઓ હોય છે, ઉત્સવ હોય છે. ભારતીય સંસ્કૃતિમાં તો જન્મના પહેલેથી માંડીને મૃત્યુ સુધી અને મૃત્યુ પછી પણ સંગીતનું મહત્વ છે. તો એ લોક કલાઓ સાથે એને વણી લેવામાં આવે છે. તો લોક સંગીત એ બીજો પ્રકાર થયો. ત્રીજો પ્રકાર છે સુગમ સંગીત અથવા તો પોપ્યુલર મ્યુઝિક. એમાં ફિલ્મ મ્યુઝિક આવ્યું અને જે એટલે આમ જનતાને સહજ જેને ગમી જાય એટલે એનું નામ સહજ ગમે એવું સુગમ સંગીત. ચોથો પ્રકાર છે ડિવોશનલ મ્યુઝિક. ડિવોશનલ એટલે ભક્તિ સંગીત. દુનિયાના કોઈ પણ તમે ખૂણામાં જાઓ તો ભક્તિ સંગીતના પણ પ્રકાર હોય. પાંચમું એક જે મહત્વનું છે એને એમણે નામ આપ્યું છે આર્ટ મ્યુઝિક. આપણે એને શાસ્ત્રીય સંગીત કહીએ છીએ, પણ એકચ્યુઅલી શાસ્ત્ર એ દરેક સંગીત પ્રકારમાં છે. તો આર્ટ મ્યુઝિક કઈ રીતે સ્પેશિયલ છે? તો એમાં કશું ફિક્સ નથી. એમાં ઉસ્ફૂર્ત સર્જન થાય છે, સ્પોન્ટેનિયસ ક્રિએશન. એટલે હું અત્યારે ગઈ રહ્યો છું ને એમાં કઈ ઘડીએ કઈ સ્વર સંગતિઓ આવશે એનું કઈ એટલે આપણે ભાખી ના શકીએ. અને છઠ્ઠો એક પ્રકાર છે, જે નવો પ્રકાર આપણે કહીએ કોન્ફ્લુઅન્સ મ્યુઝિક અથવા તો સંવાદ સંગીત અથવા તો જેને કહેવાય આપણે કહીએ છીએ ને ફ્યુઝન મ્યુઝિક. તો આ શાસ્ત્રીય રીતે એનું વિભાજન કરીએ ને તો આ 6 પ્રકાર છે. ઓકે. ડોક્ટર રાજેશ સર, હું આપણી પાસે જ આવવા માંગતી હતી અને પૂછવા માંગતી હતી કે સંગીતનું મહત્વ શું છે, એના વિશે પણ થોડી ડિટેલમાં જણાવશો. જુઓ, આપણા ઋષિ મુનિઓને સંગીતનું એટલું મહત્વ, કારણ કે સંગીત એટલે સ્વર. સ્વરના મૂળમાં નાદ અને નાદના મૂળમાં બે વસ્તુઓનું ઘર્ષણ. જ્યારે બે વસ્તુઓનું ઘર્ષણ થાય ત્યારે એક રો અવાજ પેદા થાય અને એ રો અવાજને એક સરળ ફ્રીક્વન્સીમાં, નિયમિત ફ્રીક્વન્સીમાં રૂપાંતરિત કરીએ તો એક નાદ થાય અને એ નાદમાં તમે ભાવ જોડી દો, ઇમોશન્સ તમારી જોડી દો તો એને સ્વરત્વ. સ્વર એટલે સ્વયં રંજક, જે પોતે રંજક છે. અને એવી અનેક સ્વરાવલીઓથી સરસ મ્યુઝિક બને જે આપણા બ્રેનને સ્ટિમ્યુલેટ કરે છે. એવા કેટલાય જેને કહેવાય ને હાર્મોન્સ છે, ડોપામાઇન છે, એન્ડોફ્રિન છે, એન્ડોકેનાબિનોઇડ્સ જેવા હાર્મોન્સ છે જે બ્રેનને સ્ટિમ્યુલેટ કરે ને તમને પોઝિટિવિટી તરફ લઈ જાય. આ સંગીતનું આવું મહત્વ એના મૂળમાં ઓમકાર ધ્વનિ છે. આપણી સંસ્કૃતિમાં એવું માનવામાં આવે છે કે નાદાધીનમ જગત સર્વમ, એટલે નાદને અધીન આખું વિશ્વ છે, બ્રહ્માંડ. પૃથ્વી એકલી હું નથી કહેતો. અને ભારતીય ફિલોસોફીમાં એવું કહેવામાં આવ્યું છે કે સૌથી પહેલા ઓમકાર ધ્વનિ પેદા થયો. હવે એ જ ફિલોસોફી વેસ્ટર્ન વર્લ્ડ સ્વીકારી રહી છે કે બિગ બેંગ, બેંગ ઇઝ એકચ્યુઅલી અ સાઉન્ડ અને એને આપણે ઓમ તરીકે માનીએ છીએ. આ ઓમથી પણ અમુક જેને કહેવાય હોર્મોન્સ ઝરે છે, જેનાથી તમને ઇમિડિયેટલી તમારું કોન્સન્ટ્રેશન લેવલ વધે છે. એટલા માટે જ ઋષિ મુનિઓએ 4 વેદોમાં એક મહત્વપૂર્ણ વેદ એટલે કે સામવેદ, જે સંપૂર્ણ રીતે સંગીતને વરેલો છે. તો આ રીતે સંગીતને સમર્પિત છે. અને નોટ ઓનલી ધેટ, એટલું જ નહીં, 16 સંસ્કારોમાં સંગીત અવિભાજ્ય ભાગ છે. એટલે જ આપણી સંસ્કૃતિ શાંતિપ્રિય, સંસ્કારી અને જેને કહેવાય વધારે ફોકસ્ડ અને પ્રગત રહી છે. એટલે સંગીતનો બહુ જ મોટો રોલ છે. બાકી એડવાન્ટેજીસ બીજા કેટલાય છે કે એમાં યોગ છે, પ્રાણાયામ છે, ધ્યાન છે, તમે ફોકસ કરી શકો, સ્ટડીઝ સારા કરી શકો, તમે એક ડિસિપ્લિન વ્યક્તિ તરીકે થાવ,
અને સ્વાસ્થ્યને પણ બહુ ફાયદો છે, જેમ કે બ્લડ પ્રેશર કંટ્રોલ કરે છે, કારણ કે નિયમિત તમે સંગીત સાંભળો તો તમારા હાર્ટબીટ્સ એની સાથે સંતુલિત થઈ જાય છે, એની સાથે બેલેન્સ થઈ જાય છે, અને ઓટોમેટિકલી તમે સરસ ફીલ કરો, એન્ઝાયટી તમારી દૂર થાય, સ્ટ્રોકના એના કારણે પ્રોબ્લેમ થવાના ચાન્સીસ ઓછા થાય છે. એટલે સંગીતના ઘણા ફાયદા છે. મારી એક અહીંયા સલાહ છે કે જેટલા શ્રોતાઓ સાંભળતા હશે કે સંગીત અવશ્ય સાંભળો, કારણ કે તમે જેમ પેટ માટે ડાયટ ફ્રૂટ્સ કે દાળ ભાત શાક રોટલી લો છો, એમ તમારા કાન અને આત્મા માટેનો ડાયટ પણ ડેવલપ કરો. એને આપણે સંગીત કહીએ છીએ. જો એ ડાયટ તમારું નિયમિત હશે, હું એવું નથી કહેતો કે શાસ્ત્રીય સંગીત જ સાંભળો, કોઈ પણ પ્રકારનું સંગીત જે બહુ સુધિંગ છે, શાંતિ આપે, લતાજી છે, જગજીત સિંહ છે, મન્નાડે છે, કિશોરદા છે, ભીમસેનજી છે, કુમાર ગંધર્વ છે, ફૈયાઝ ખાન સાહેબ છે, એ બધા લોકોને તમે સાંભળો તો તમારો દિવસ બહુ સરસ થશે. તો કીપ મ્યુઝિક એઝ અ ડાયટ ઓફ યોર ડેલી લાઈફ. એના માટે એક સુંદર વાક્ય મને સૂઝ્યું છે. આપણે કહીએ છીએ ને, એન એપલ અ ડે કીપ્સ ડોક્ટર અવે, એના બદલે રાગા અ ડે કીપ્સ ડોક્ટર અવે. આ મંત્ર તમે અપનાવશો તો તમારું લાઈફ બહુ જ સંતુલિત અને ખુશ મિજાજ વાળું રહેશે. ડોક્ટર રાજેશ, હું આપણે જ પૂછવા માંગીશ કે મોટા ભાગના લોકો સંગીત જગત સાથે જોડાયેલા નથી હોતા, તો એવા લોકોને તમે તમારા શબ્દોમાં કઈ રીતે કહેશો કે શા માટે સંગીત શીખવું જોઈએ? સંગીત એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે, કારણ કે આપણા જે 5 સેન્સ્યુઅલ ઓર્ગન્સ છે, જ્ઞાનેન્દ્રિયો, એમાં કાન જે છે ને સૌથી મહત્વનો ફાળો ભજવે છે. આપણે જે બહારથી જે પણ નોલેજ ગ્રહણ કરીએ છીએ એમાં સૌથી મોટો હિસ્સો, સૌથી મોટું કોન્ટ્રીબ્યુશન અથવા યોગદાન કાનનું છે. અને તમને આશ્ચર્ય થશે, જ્યારે બાળક ગર્ભમાં જ્યારે હોય છે ત્યારે સૌથી પહેલું કર્ણેન્દ્રિય ડેવલપ થાય છે 14મા કે અંદાજિત અઠવાડિયામાં. અને જ્યારે બાળક ગર્ભમાં હોય છે ત્યારે એનું જ્ઞાન, બાહ્ય જગતનું જ્ઞાન મેળવવાનું સૌથી પ્રબળ માધ્યમ શું છે? તો કાન છે. તમને ખબર હશે, છત્રપતિ શિવાજી મહારાજની માતા જીજાબાઈએ જ્યારે ગર્ભમાં શિવાજી મહારાજ હતા ત્યારે રામાયણની અને મહાભારતની કથાઓ સંભળાવી, અને જેથી પ્રેરિત થઈને શિવાજીનું જે કંઈ વ્યક્તિત્વ બન્યું, અભિમન્યુના ચક્રવ્યૂહની તમને વાત ખબર હશે. એ રીતે જો સંગીત પણ સંભાળવામાં આવે તો એનું એક ક્રિએટિવ, સર્જનાત્મક, બુદ્ધિમત્તાવાળું મગજ એનું ડેવલપ થાય. ત્યાર પછી જ્યારે બાળક મોટું થાય છે ત્યારે એ અત્યંત ડિસિપ્લિન બને છે, કારણ કે સંગીતમાં જ ધ્વનિ અને જે લય છે એ જ્યારે, અથવા તો જેને કહીએ નાદ છે, અવાજ છે, એ જ્યારે સંસ્કારિત બને, સાંભળવા યોગ્ય બને, જેનાથી આનંદ થાય, ત્યારે જ એ સંગીત બને છે. એટલે તમે જ્યારે ડિસિપ્લિનમાં રહો, વેલ એટિકેટ સાથે સમાજમાં જ્યારે રહો, તો જ લોકો તમને પસંદ કરતા હોય છે. તો સંગીતનો પ્રત્યક્ષ પ્રભાવ એ રીતે તમારી પર્સનાલિટીના ગ્રોથમાં હોય છે. બીજું એક મેં જેમ પહેલા કહ્યું કે તમારું ફોકસ લેવલ બહુ વધે છે. ઘણા લોકો એવું કહે છે કે ના 1 કલાક સંગીતનો ક્લાસ મોકલવાથી એનું ભણવાનું બગડશે. એ લોકોને હું એ કહેવા માંગુ છું કે ધારો કે તમારા બાળકને કોઈક એક વિષય સમજવામાં 2 કલાક કે 3 કલાક લાગતા હશે, પણ એ સંગીત શીખવાનું ચાલુ કરશે ને અડધો કલાક, તો એ 3 કલાકનો અભ્યાસ કદાચ 1 કલાક કે 1.5 કલાકમાં પતી જશે. એટલે એને 1.5 કલાક તો બચાવ્યો જ છે, પ્લસ એ સંગીત શીખીને એક એડિશનલ વિદ્યા ગ્રહણ કરી રહ્યો છે. તો આ રીતે બાળકના વ્યક્તિત્વ વિકાસ માટે આ બહુ જ જરૂરી છે. અને વડોદરામાં કેટલાય ક્લાસીસ છે, પણ હું તો ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સનો પ્રતિનિધિ છું. તો 3 જે કળાઓ છે એ પરફોર્મિંગ આર્ટ્સ, એમાં છોકરાઓને તમારે મોકલવા જ જોઈએ. એટલે એના અનેકવિધ લાભ છે. અને નૃત્ય, નાટ્ય અને વિશેષ કરીને સંગીત, એમાંય ગાયન, જો બાળક શીખશે તો એની જે પર્સનાલિટીમાં જબરદસ્ત પરિવર્તન આવશે, એ બહુ જ લાક્ષણિક હશે. રાકેશ સર, હું આપણે પૂછવા માંગીશ કે આજકાલ મતલબ અમુક ક્લાસિકલ મ્યુઝિક ધીમે ધીમે લુપ્ત થઈ રહ્યા છે, તો આ પાછળનું શું કારણ હોઈ શકે? થોડુંક ખેદ સાથે એવું કહેવું પડે છે કે ઘણી વાર ઘણા લોકોને એમ થાય કે
રાતોરાત જ હું વસ્તુ કોઈ શીખી લઉં અથવા તો જલ્દી શીખી લઉં વગેરે વગેરે, તો આટલી બધી વસ્તુઓની ઝંઝટમાં હું ક્યાં પડું, ક્યાં હું રાગો શીખું ને એ તો કેટલો સમય લાગે ને વગેરે વગેરે. મારે જે ગાવું છે એ નથી ગાઈ શકાતું, મારે આ ગાવું છે તે ગાવું છે, એવી બધી જે વાત હોય છે વિચારીને આવે છે. ઘણા લોકો અમારી પાસે પણ આવે છે, કોલેજમાં પણ આવે છે ને એમ પણ આવે. તો ત્યારે અમે એમ કહીએ છીએ કે ભાઈ તારે તું જે ભણ્યો એ ભણવા માટે તારે પહેલા કક્કો બારાક્ષરી શીખવી પડી ને, બરાબર? એકડે એકથી શરૂઆત કરવાની હોય. એવી રીતે સંગીતમાં પણ એ જ વસ્તુ છે. તમારે મેં પહેલા પણ કીધું એમ શાસ્ત્રીય સંગીતની આપણે વાત કરીએ છીએ, એ જ્યાં સુધી તમે ના શીખો, પાયો જ્યાં સુધી સરખો ના થાય ત્યાં સુધી મકાન કેવી રીતે બનાવી શકાય? એટલે એ મકાન સરખું બને એટલે કે સરખું સરસ તૈયાર થવાય એને માટે શાસ્ત્રીય સંગીત જરૂરી છે. એ તો વાત કરી, પણ એને વિશે વિચાર કરવો જોઈએ કે ભાઈ મારે કોઈ પણ સંગીત ગાવું હોય, કોઈ પણ એ ચાહે લોક સંગીત હોય કે ફિલ્મ સંગીત હોય કે કોઈ કોઈ પણ હોય, પણ મારે આ તો શીખવું જ પડશે તો જ હું એ કહી શકીશ. એટલે એ રીતે એમણે જેમ આપણે દરેક વસ્તુને સમગ્રતાથી જોઈએ છીએ એ રીતે સંગીતને સમગ્રતાથી જોવું જોઈએ. એ અભિગમ એ આજકાલના લોકોમાં ક્યાંક ઓછો દેખાય છે. અને બીજા ઘણી બધી વાતો કરી શકાય, પણ મને એવું લાગે છે કે એને કારણે કદાચ આ વસ્તુ આપણી સામે આવી રહી છે. એટલે ટૂંકમાં એમ કહી શકાય કે આજકાલ જે લોકો ક્લાસિકલ મ્યુઝિકમાં જોડાય છે એ લોકોમાં પેશન નથી, એવું કહી શકાય. હા, બિલકુલ કહી શકાય. ધીરજ નથી એ લોકોની અંદર, એટલા માટે જ ક્લાસિકલ મ્યુઝિક ધીમે ધીમે લુપ્ત થઈ રહ્યું છે. બિલકુલ બિલકુલ. આ સાથે જ ડોક્ટર સાહેબ હું આપણે પૂછવા માંગીશ કે સંસ્કારી નગરી વડોદરા કે જેને કલાનગરી તરીકે પણ ઓળખાય છે, ત્યારે વડોદરા અને સંગીતનો શું ઇતિહાસ રહ્યો છે એના વિશે જણાવો. આ બહુ મહત્વનો પ્રશ્ન તમે પૂછો. શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડ નો જ્યારે રાજ્યાભિષેક થયો ને ત્યારે એક મહારાષ્ટ્રથી કીર્તનકાર આવ્યા હતા અને રોજે પૌરાણિક કથાઓ કરે ને એમની સાથે એક ગાયક હતો. એ સુંદર ગાય અને ત્યારે તો મનોરંજનના બહુ જ મર્યાદિત સાધનો હતા, એટલે કીર્તનમાં પણ લોકો જાય, પ્રેરિત થાય. એક દિવસે ગાયક બીમાર પડ્યો તો એમણે કીર્તનકારે ભરી સભામાં કહ્યું કે આમાંથી કોઈ ગાનારું હશે તો આવે, તો એ ગાય ત્યારે મને થોડો આરામ મળે. બધાના આશ્ચર્ય વચ્ચે એક 9-10 વર્ષનું બાળક એને આગળ કરવામાં આવ્યો અને બધાને થયું કે આ બાળક શું ગાશે, પણ બધાના આશ્ચર્ય વચ્ચે એ બાળકે એટલું સુંદર સંગીત પીરસ્યું કે બધા સ્તબ્ધ થઈ ગયા. અને ત્યારે જ મહારાજા સયાજીરાવને એવો વિચાર આવ્યો કે આવા અનેક બાળકો હશે કે જેમને સંગીત શીખવાની તાલાવેલી હશે અથવા એમનામાં પ્રતિભા હશે જેને બહાર લાવવાની આવશ્યકતા છે. એ હેતુથી એમણે 1886માં છોકરાઓની ગાયન શાળા એ રીતે સંગીત શાળાની સ્થાપના કરી, જે આજે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ નામના વટવૃક્ષમાં પરિણમી છે. હવે એ બાળકની તમને બીજી વસ્તુ કહું, આગળ જતા ઉસ્તાદ ફૈઝ મોહમ્મદ ખાન, જે ઉસ્તાદ ફૈયાઝ ખાનના સસરા હતા, શ્વસુર હતા, એમની પાસે એને મોકલ્યો. ત્યાર પછી બીજા કલાકારો પાસે એ શીખ્યું અને આગળ જતા સંગીત જગતમાં સ્વર ભાસ્કર, દેવ ગંધર્વ, ગાયનાચાર્ય એવા અનેક એમને નામ મળ્યા. એવા પંડિત ભાસ્કરરાવ બખલે જે 1922માં ગુજરી ગયા, આજથી 102 વર્ષ પહેલા, પણ એમણે જે સંગીત જગતને યોગદાન કર્યું છે એટલું અદ્ભુત છે. 52 વર્ષની ઉંમરે તો ગુજરી ગયા. એમના શિષ્યો અને વડોદરાના ફૈયાઝ ખાન સાહેબ, એમના શિષ્યો એ બોલિવૂડ મ્યુઝિકના પાયોનિયર્સ છે. એટલે તમને આશ્ચર્ય થશે, આ વસ્તુ બહુ ઓછા લોકોને ખબર છે કે આજનું જે બોલિવૂડ મ્યુઝિક છે એના મૂળમાં પણ વડોદરાને આપણી આ જ કોલેજ છે. એટલે એ કોલેજ જ્યારે નાના છોકરાઓ માટે સીમિત હતી, ત્યાર પછી 1916માં એક જબરદસ્ત સંગીત કોન્ફરન્સ થઈ જેમાં ભારતભરના સંયુક્ત ભારતના 400થી વધારે સંગીતકારો ગોવિંદરાવ મધ્યવર્તી સ્કૂલ, જ્યાં અત્યારે શિક્ષણ સમિતિની ઓફિસ છે, ત્યાં ભરાઈ અને શાસ્ત્રીય સંગીતમાં અને સંગીત વિદ્યા અને સંગીત શિક્ષા ક્ષેત્રમાં ક્રાંતિ થઈ. એટલે વડોદરાનું તો જબરદસ્ત યોગદાન છે અને સંસ્કારી નગરી ને કલા નગરી કદાચ એ કારણે જ ઓળખાય. ગરબાના આટલા મોટા પ્લેટફોર્મ એ તો બહુ પાછળથી આવ્યા, પણ શાસ્ત્રીય સંગીતનું યોગદાન બહુ જ છે. પણ દુર્ભાગ્ય મારે કહેવું પડે છે
કે કોર્પોરેટ્સ અને સરકાર તરફથી જેટલી મદદ મળવી જોઈએ એનાથી જો વિશેષ મદદ મળે તો એ વડોદરાનું પુરાણું ચિત્ર પાછું પ્રગટ થશે અને સંગીતની સાચા અર્થમાં સેવા થશે એવું મને લાગે છે. આ સાથે જ હું રાકેશ સરને કહેવા માંગીશ કે અત્યાર સુધી તમે ઘણા બધા મતલબ ક્લાસિકલ ગીત પણ ગાયા છે, લોકગીત પણ ગાયા છે, ફિલ્મી મ્યુઝિક, ગઝલ, ગરબા, આ દરેકમાંથી આજે વિશ્વ સંગીત દિવસ નિમિત્તે અમારા દર્શક મિત્રો સમક્ષ કોઈક તમારું ફેવરિટ ગીત પ્રસ્તુત કરવા વિનંતી છે. જી, એક ગીત સંભળાવું છું. બસંત બહારનું ગીત છે, વાત સંગીતની જ ચાલી છે એટલે એ સૂઝી રહ્યું છે તો એ સંભળાવું છું. सुर ना सजे क्या गाऊं मैं, सुर ना सजे क्या गाऊं मैं, सुरी के बिना जीवन सूना, सुर के बिना जीवन सूना, सुर ना सजे क्या गाऊं मैं, सुर ना सजे. स्वर की साधना, स्वर की साधना परमेश्वर की, सुर ना सजे क्या गाऊं मैं, सुर के बिना जीवन सूना, सुर के बिना जीवन सूना, सुर ना सजे. વાહ, ખૂબ જ સરસ આપે ગાયું રાકેશ એક સર. ખાલી વાત મને અહીંયા કહેવાનું મન થાય છે અત્યારે આ ગીત ગાયા પછી હા, કે એવા ઘણા બધા કલાકારોને મળવાનો અને એમની સાથે રહેવાનો અવસર મળ્યો. એમાંના આ એક કલાકાર છે મન્ના ડેજી. યસ, હાજી હાજી ઓકે. જી. રાકેશ સર, તમે બહુ જ ખૂબ સરસ ગીત ગાયું અને એના લિરિક્સ પણ ખૂબ જ સરસ હતા જી. કે સંગીત એ મનને પંખ લગાવી રહ્યું છે અને સુર વગર કંઈક ચાલી ના શકે એમ, રાઈટ? જી. એટલે ખૂબ જ સરસ તમે આજના આ પ્રોગ્રામનો ચાર ચાંદ લગાવી દીધો છે એમ કહી શકાય. આ સાથે જ ડોક્ટર રાજેશ સર, હું આપણે પૂછવા માંગીશ કે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સનું ભારતમાં અને ઇતિહાસમાં શું સ્થાન રહ્યું છે? મેં જેમ પહેલા કહ્યું કે 1886માં છોકરાઓની ગાયનશાળા નામથી એક બીજ રોપાયું, જેમાં પહેલા જ વર્ષમાં એટલી બધી સંખ્યામાં છોકરાઓ આવતા થઈ ગયા. ત્યાર પછી ભારતના ઇતિહાસમાં સૌથી પહેલા સંગીત કોન્ફરન્સ, પછી જે કરિક્યુલમ કે સિલેબસ કે સૌથી પહેલા બન્યું વડોદરામાં. અને જ્યારે આ છોકરાઓની ગાયનશાળા સ્થપાઈ ને ત્યારે એની સાથે સાથે ડભોઈ, અમરેલી, પાટણ અને નવસારીમાં પણ એની શાખાઓ ખુલી. એટલે સયાજીરાવ મહારાજની કેટલી દૂરંદેશી હશે એ જમાનામાં. ત્યાર પછી અહીંયા ડિપ્લોમાના કોર્સીસ ચાલુ થયા અને જ્યારે યુનિવર્સિટી બની ત્યારે બેચલર્સ અને માસ્ટર્સ ડિગ્રી ને હવે તો પીએચડી સુધી ના કોર્સ અહીંયા શીખવાડવામાં આવે છે. 3 મુખ્ય શાખાઓ છે જેમાં 5 ડિપાર્ટમેન્ટ ચાલે છે: નૃત્ય, નાટ્ય અને સંગીત. ડિપ્લોમાથી માંડીને પીએચડી ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા લગભગ 1300 છે અને એમાં વિદેશથી ભણી રહેલા એવા 65 વિદ્યાર્થીઓ છે અને ભારતભરમાંથી અનેક રાજ્યોમાંથી પણ વિદ્યાર્થીઓ આવે છે. વડોદરા અને ગુજરાતના આવે છે. આપણો કીર્તિદાન ગઢવી હોય,
કે આશિષભાઈ દેસાઈ હોય, એવા કેટલાય કલાકાર આ કોલેજમાં ભણી ગયેલા છે અને આ કોલેજનું યોગદાન વિશ્વ સ્તરે બહુ જ મોટું છે. કેટલાય એક્ટર્સ, કેટલાય નર્તકો, ગઈકાલે જ એકનું દુઃખદ મૃત્યુ થયું. પદ્મભૂષણ પ્રોફેસર સીવી ચંદ્રશેખર, જે ભરતનાટ્યમના બહુ જ મોટા કલાકાર હતા, એ પણ આપણી કોલેજમાં પ્રોફેસર હતા. એવા અનેક કલાકારોનું યોગદાન આ ફેકલ્ટીને આગળ લાવવામાં રહેલું છે અને વર્લ્ડ ક્લાસ ક્વોલિટીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ભણતર છે. એ વડોદરાની ખાસ વિશેષતા છે. અને આપણા સંસ્કારી નગરી વડોદરામાં આટલી મોટી મતલબ યુનિવર્સિટી છે, MS યુનિવર્સિટી, એ આપણા દરેક વડોદરાવાસીઓ માટે બહુ જ ગર્વની વાત કહેવાય કે વિશ્વમાં 7મો નંબર આવે છે અને દેશ વિદેશના લોકો પણ અહીં ભણવા આવે છે. હું એક વસ્તુ આમાં ઉમેરવા માંગીશ કે અહીંયા ડિપ્લોમાના અને સર્ટિફિકેટ કોર્સ નાના છોકરાઓથી માંડીને મોટી ઉંમરના એડવાન્સ એટલે 70-80 વર્ષના લોકો પણ આવે છે. એમાં કોઈ વય મર્યાદા નથી. તમે ખાલી 5મું ધોરણ ભણેલા હોય દેટ ઇઝ ઇનફ. 3 મહિનાનો પણ કોર્સ છે, 1 વર્ષનો પણ છે અને ડિપ્લોમા 4 વર્ષના છે. તો આ ખાસ કરીને ગાયનમાં અને બાકીના ઇવન તબલા વિભાગમાં પણ શોર્ટ ટર્મ કોર્સ છે અને બાકીના જે ડિપ્લોમા કોર્સિસ છે એ 4 વર્ષના છે. હું અપીલ કરીશ કે ટાઈમ ગયો નથી ગયો, હજુ આવી શકાય, રજીસ્ટ્રેશન થઈ શકે 10-15 દિવસમાં ડિપ્લોમાના કોર્સિસ માટે અને સર્ટિફિકેટ કોર્સિસ માટે. તમે આવો, બહુ જ નજીવી ફીસ છે અને સંગીતનો લાભ લઈને તમારા વ્યક્તિત્વના વિકાસમાં થતો બદલાવ તમે જોઈને ખૂબ ખુશ થશો એવો મને પૂરો વિશ્વાસ છે. ચોક્કસથી. સાથે જ રાકેશ સર, હું આપણી પાસે હજી એક ગીત ગાવા માટે કહીશ, અપીલ કરીશ કે તમે કોઈ એક ગીત ગાઓ કે જેમાં તમે આટલા બધા કાર્યક્રમ કર્યા છે અને એમાંથી કોઈક પ્રભાવિત કલાકારે તમારી પ્રશંસા કરી હોય, એ દિવસને યાદ કરીને એ દિવસનું ગીત ગાઓ. ઘણા બધા કલાકારોએ મને પ્રભાવિત કર્યો છે. એમાંના મન્ના ડેજી વિશે તો વાત કરી. એક એવા કલાકાર જેમનો હું બહુ જ ચાહક છું ગુજરાતી સુગમ સંગીતના, ખાસ કરીને પુરુષોત્તમ ઉપાધ્યાય. મારા સદનસીબે એમની સમક્ષ એક વખત ગાવાનું થયું હતું. શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમોમાં તો કલાકારો સાથે ગાવાનું અને એમની સાથે સંગત કરવાની એ તો વસ્તુ ખાસ જ હતી. એટલે એનાથી તો એ લોકો આપણી પ્રોત્સાહિત કરે, મને થાબડે, એ બધું તો હતું જ. પણ આ એક ગીત જે છે એ હું સંભળાવું, એની એક લાઈન સંભળાવું કે જેનાથી મને પુરુષોત્તમભાઈએ ખૂબ મને પ્રોત્સાહિત કર્યો હતો અને મને એમ કે ખૂબ આશીર્વાદ આપ્યા હતા કે દીકરા તું બહુ જ સરસ તે ગાયું વગેરે વગેરે. તો એ યાદ કરીને એક સ્વર સંયોજન સંભળાવું. આ સ્વર સંયોજન આપણા વડોદરાના જ એક ગાયક અને મારા સુગમ સંગીતના ગુરુ કહી શકાય, રવિન્દ્ર નાયક, એમનું આ સ્વર સંયોજન છે. શકે છે આજકાલ ફૂલ
શકે છે આજકાલ રહેવા દે રોજ તું મને રહેવા દે રોજ તું મને ગજરો નમકના આંખોમાં આવી રીતે તું દ્રશ્યો નમકના. રાકેશ સર, હું આપણે કહીશ કે તમારો વોઇસ પણ ખૂબ જ સરસ છે. જી, થેન્ક યુ. અને આ સાથે જ હું એક ક્વેશ્ચન પણ કરવા માંગુ છું જી, કે જી. તમે ક્લાસિકલ મ્યુઝિક, લોકગીત, ફિલ્મી મ્યુઝિક, જી. ગરબા, ગઝલ બધું જ ગાવ છો. જી, તો જી. આ દરેકના ફોર્મ્સ લઈ તાલ કઈ રીતે સેટ કરો છો, કઈ રીતે મેનેજ કરો છો? હા, બહુ જ સરસ પ્રશ્ન, જેની હું રાહ જોતો હતો કે કોઈ જગ્યાએ આવી વાત થાય અને મને પૂછાય. આજે આપે પૂછ્યો એટલે મને ખૂબ આનંદ થયો. એમ છે કે જેમ મેં પહેલા સમગ્રતાની વાત કરી, આપણે દરેક વસ્તુ ટોટાલિટીમાં જોઈએ છે. એવી રીતે હું જ્યારે સંગીત શીખતો હતો, જો કે હું હજુ પણ શીખું જ છું, સાહેબ પાસે શીખું છું, ઘણા બધા જગ્યાએથી સાંભળીને પણ જે મને જે ગમે એ ગ્રહણ કરવાનો પ્રયત્ન કરું છું. તો એમાં મેં એવું મનમાં વિચાર્યું કે દરેક સંગીતને એની રીતે ગાવું તો કેવી રીતે ગાવું, આવો એક પ્રશ્ન મેં મને જ કર્યો હતો. અને એનો જવાબ મને એ મળ્યો કે કોઈ પણ સંગીત ગાવા માટે એને વારંવાર સાંભળવું, એ એની, મને એવું લાગે છે કે એ એની પહેલી સીડી છે, અથવા તો કદાચ એવું કહી શકાય કે એ એકમાત્ર એની એ સીડી છે, અથવા તો એનો રસ્તો છે. તો મેં બહુ જ નાનપણથી મેં કીધું એમ જૂનું ફિલ્મ સંગીત ખૂબ સાંભળ્યું. આગળ જતા આવા નોન ફિલ્મ ગેરફિલ્મી સંગીત કહીએ આપણે, એટલે ફિલ્મ સંગીત ઉપરાંતનું પણ ઘણું સંગીત, એટલે એમાં ગઝલ આવે, ભજન આવે, જે આપણે વાત કરીએ, એ મેં ઘણું બધું સાંભળ્યું. સાથે સાથે પછી જેમ જેમ સમજ આવી, મેં કીધું એમ કે તાનસેન શું છે એ સમજવા માટે, એટલે કે શાસ્ત્રીય શું છે, સંગીત શું છે એ સમજવા માટેની જે જોઈએ વસ્તુ એ ઘરમાંથી મળી હતી, એટલે એના ઉપયોગથી શીખવા મળ્યું. અને એ શીખીને શાસ્ત્રીય સંગીત પણ એવું સાંભળતો હતો. સારા સારા કલાકારો, જૂના કલાકારો ખાસ કરીને, જેમ કે ઉસ્તાદ ફૈયાઝ ખાં કહો, ઓમકારનાથજી કહો, પંડિત ઓમકારનાથ ઠાકુર, પછી વિનાયક રાવ પટવર્ધન છે, વી.આર. આઠવલે છે. સાહેબ પાસેથી ઘણા બધા એવા કલાકારોનું સાંભળવા મળ્યું. બડે ગુલામ અલી ખાન સાહેબ છે, કેટલા નામ લઈએ, ડી.વી. પલુસ્કર છે, હે ને. તો એવું ઘણું બધું સાંભળવા મળ્યું. અને એ સાંભળીને પછી એમ થયું કે આ પણ હું ગઈ જોઉં તો કેવું લાગે. તો મેં એ ગાવાનો સમય સમય પર પ્રયત્ન કર્યો. ત્યારે મને એ ખબર પડી કે એને માટે જે ક્રિયાઓ કરવાની હોતી હોય છે, અવાજને જુદી રીતે એના માટે જુદી રીતે વિચારવું, તાલ માટે જુદી રીતે વિચારવું, અને દરેક વસ્તુ માટે આ બધી વસ્તુ અલગ અલગ હોય જ છે. જેમ કે તમે શાસ્ત્રીય સંગીત ગાઓ તો એમાં એના તાલો અલગ છે, એક તાલ છે, ઝુમરા છે, વગેરે વગેરે. તો એ એની નત જ પછી આપોઆપ જ હું જે વસ્તુ જે પણ ગાઉં એ એમાં હું આપોઆપ જ ઢળી જવું, એવું મને એક વિચાર એવું કહીએ મને એ લાગ્યો એ ગાતા ગાતા. અને બસ એ વિચારને મેં અમલમાં મૂકવાનું શરૂ કર્યું. અને આજે જે પણ મને ગાવાનું કહેવામાં આવે છે એ ઘણે ખરે અંશે હું પ્રયત્ન કરું છું એ ગાવાનો. બસ એનો આ જવાબ છે. ખૂબ સરસ. જી. ડોક્ટર રાજેશ સર, હું આપણે પણ પૂછવા માંગીશ કે તમે પણ અત્યાર સુધી ઘણા બધા કાર્યક્રમો કર્યા છે, અને એમાંને કોઈક યાદગાર પળ કે જે તમે અમારા દર્શક મિત્રો સુધી પહોંચાડવા માંગતા હો? વાત એવી છે કે મેં ઘણા ઓછા કાર્યક્રમ લાઈફમાં કર્યા છે. હું જ્યારે મારું કરિયર પેટ્રોકેમિકલ્સ કંપનીમાં હતો, આઈપીસીએલમાં, ત્યારે ગળાનું ઓપરેશન થયું હતું મારું. પણ મારી જાતને અલગ અલગ દવા અને ડાયટ વગેરેથી મેં અવાજ ઘણો પાછો મેળવી શક્યો. વેસ્ટ ઇન્ડિઝની એક યાદ મને આવે છે. હવે હું એટલે એ ઘટનાને કારણે હું શિક્ષક તરીકે મારી જાતને મેં ડેવલપ કર્યો અને અવિરત લોકોને શીખવાડું છું, વેકેશનમાં પણ અને રવિવારે પણ શીખવાડું છું. પણ કાર્યક્રમો જેટલા પણ કંઈક કર્યા છે એમાં એક પ્રસંગ મને યાદ છે. વેસ્ટ ઇન્ડિઝમાં ટ્રિનિડાડ એન્ડ ટોબેગો નામનો એક દેશ છે,
બ્રાયન લારા, તમે નામ સાંભળ્યું હશે, એ દેશ. ત્યાં ભારતીયોની 50% વસ્તી છે. બધાને આશ્ચર્ય થશે, ભારતથી 13,500 કિલોમીટર દૂર એવો દેશ જેનો પ્રેસિડેન્ટ ઇન્ડિયન હતો, બાસદેવ પાંડે. હવે મારું શાસ્ત્રીય સંગીત ત્યાં ચાલતું હતું અને પછી કોકે રિક્વેસ્ટ કરી કે તમે ભજન ગાઓ. હવે ત્યાંના લોકોને ભજન કેવા ગમે છે, તો બિલકુલ સ્પીડ ના જે હોય ને, ફાસ્ટ હોય એવા ભજન. તો મેં સ્લો ભજન ગાઈને એમાં એક એવી વેરાયટી બતાવી કે એની લય 3-4 ગણી વધી જાય અને પાછું ઓરિજિનલ લયમાં આવવાનું, એ ટાઈપનું એક પ્રેઝન્ટેશન હતું. તો એ જેવી લય વધારી, બધાના આશ્ચર્ય વચ્ચે એ પોતે પ્રેસિડેન્ટ નાચવા લાગ્યા. સો દેટ વોઝ ધ બિગેસ્ટ એપ્રિસિએશન, કારણ કે કોઈ દેશનો રાષ્ટ્રપતિ એકદમ ડાન્સ કરવા લાગે એ તો મારા માટે આશ્ચર્ય હતું. મે મહિનાની જ વાત છે, કારણ કે એમનો બર્થડે કંઈક મે મહિનામાં આવતું હતું ને ત્યારે જ એ સેલિબ્રેશન હતું અને ત્યારે સેંકડો લોકો એ જગ્યાએ હાજર હતા. તો એ મારી એક યાદગાર પળ છે. અને જીવનમાં સૌથી પહેલા મેં શાસ્ત્રીય સંગીત મારા ગુરુની સામે ગાયું, પંડિત મધુસૂદન જોશી સાહેબની સામે રાગ ભોપાલી ગાયો હતો. અને ત્યાર સુધી એમણે મારા ક્યારે પણ વખાણ નહોતા કર્યા, પણ એ ગયા પછી એમણે કહ્યું કે રાજુ, તારું ભવિષ્ય સારું છે. એ મારા માટે બહુ જ મોટો એવોર્ડ હતો. આ 2 યાદગાર પળ છે મારા માટે. અને એ વાત એમની સાચી થઈ ગઈ પુરવાર, રાઈટ? માની શકાય. યસ. રાજેશ સર, આ છેલ્લે એક મેસેજ કે જે અમારા દર્શક મિત્રો સુધી આપ પહોંચાડશો, કે વિશ્વ સંગીત દિવસ નિમિત્તે તમે અમારા દર્શક મિત્રોને શું મેસેજ આપશો? એ મેસેજ મેં થોડો પહેલા આપી જ દીધો છે, પણ ફરી દોહરાવું છું. જેમ એન એપલ અ ડે કીપ્સ ડોક્ટર અવે, હું કહીશ રાગા અ ડે કીપ્સ ડોક્ટર અવે. રાગ એટલે તમે રાગ જ શાસ્ત્રીય સંગીતનો સાંભળો એવું નહીં. સરસ સંગીત રોજે સાંભળો, બેકગ્રાઉન્ડમાં સાંભળો, આવતા જતા સાંભળો, પણ એ સુધિંગ મ્યુઝિક, શાંત મ્યુઝિક હોય. અને પહેલા કાનસેન બનો, તમારા અંદર રહેલા કલાકારને જગાડવાનો પ્રયાસ કરો. ધારો કે તમે ગઈ ના શકતા હો તો સાંભળો જરૂર, પણ ગાવાનો પણ પ્રયાસ કરશો તો ઓર સારું. અને ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં તમારા નામનું રજિસ્ટ્રેશન કરાવો અને તમે મ્યુઝિક કોલેજમાં, MS યુનિવર્સિટીમાં આ રીતે જોડાયા છો, એ રીતે તમે તમારું ગૌરવ વધારશો. ટૂંકમાં મ્યુઝિકનું ડાયટ તમારા દિનચર્યાનો ભાગ બને અને એ રીતે તમારા વ્યક્તિત્વમાં પરિવર્તન આવે અને એક સુંદર વિશ્વમાં એક નાનકડો તમારો ફાળો થઈ રહેશે, એવું મને લાગે છે. ખૂબ સરસ મેસેજ છે સર. રાકેશ સર, હું આપણે પણ કહીશ કે અમારા દર્શક મિત્રો સુધી એક એવો કોઈ મેસેજ કે જેઓ એ લોકો પણ સંગીત સાથે જોડાયેલા રહે. સાહેબે ઘણી બધી વાતો કરી જ દીધી છે, એટલે હું આમાં કશું પણ કહીશ એ લગભગ પુનરાવર્તન જ હશે. એટલે ખાલી એટલું જ કહીશ કે એ સંગીત શીખવા માટે, સંગીતમય થવા માટે જે સાહેબે કીધું છે, બસ એ વસ્તુને વળગી રહેવું અને એ રાહ પર ચાલવું, તો મને લાગે છે કે આવનાર સમય, આવનાર આવતીકાલ એ બધા માટે ઉજળી જ છે. ખૂબ સરસ. તો આ સાથે દર્શક મિત્રો, હું પણ આપણે એટલું જ કહેવા માંગીશ કે સંગીત એ ખૂબ જ સરસ વે છે કે જે તમે આખો દિવસનો, જો તમને કોઈ સ્ટ્રેસ હોય કે તમે કોઈ તકલીફમાં હોય, કોઈક ડિપ્રેશનમાં હોય, ટેન્શનમાં હો, તો તમે જો એક સમય માટે, મતલબ અડધો કલાક પણ તમે સંગીતની સાથે જોડાશો તો આ બધામાંથી તમે બહાર ઉભરીને આવી શકશો અને સાથે જ માનસિક શાંતિ પણ તમને આ સંગીતના મારફતે જ મળશે. તો આ સાથે જ દર્શક મિત્રો, અમારી સાથે જોડાયા હતા ડૉક્ટર રાજેશ કેલકર અને રાકેશ દવે. રાકેશ દવે અને ડૉક્ટર રાજેશ કેલકર, આપનો ખૂબ ખૂબ આભાર કે અમારા દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી પૂરી પાડી, એ બદલ ફરીથી આભાર. અમે પણ આભાર માનીએ છીએ આપણી ચેનલને કે વિશ્વ સંગીત દિવસને તમે પ્રોજેક્ટ કર્યા છે. લોકોના જીવનનો સંગીત એક અવિભાજ્ય ભાગ બને એવી પ્રાર્થના સાથે ખૂબ ખૂબ ધન્યવાદ. તો દર્શક મિત્રો, આવી જ રીતે નવા કાર્યક્રમ અને દેશ દુનિયાના સમાચાર જોવા માટે જોડાયેલા રહેજો નેશન પ્લસ ન્યૂઝની સાથે. નમસ્કાર.
સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.